નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોટાદ ટાઉન વિસ્તારમાંથી બનાવટી ઊંઝાવાળા ચાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો છે। કુલ 1,76,000ના મુદ્દામાલ સાથે બોટાદ એસઓજીએ આને ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અંસારી ભાવનગર વિભાગ ભાવનગર દ્વારા જિલ્લામાં બનાવટી ચીજવસ્તુઓના વેચાણ પર અસરકારક નિયંત્રણ લાવવા સૂચનાઓ આપવામાં આવેલ છે। જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ના માર્ગદર્શન હેઠળ બનાવટી ચીજવસ્તુઓનું વેચાણ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને મળેલ બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા સ્થળ પર દરોડા કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સાજિદ ઇદ્રીસ લોહિયા પાસેથી 250 ગ્રામના 400 પેકેટ બનાવટી ઊંઝાવાળા ચા મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 46,000 થાય છે। ઉપરાંત ચાના વેચાણ માટે ઉપયોગમાં લેવાતી બીટ 4 વ્હીલર કાર કિંમત રૂપિયા 1,30,000 પણ જપ્ત કરવામાં આવી છે।